જે પ્લાન આપણે લોન્ચ કર્યો છે એમાં બધાની લાગણી એવી હતી કે સાહેબ રીપર્ચેસનો કોઈ અલગ પ્લાન લોન્ચ ના કરશો, બરાબર? જે આ પ્લાન ચાલે છે એ જ પ્લાનને તમે આગળ ધપાવો. તો એ પ્લાન બી આપણો સ્ટાર્ટ થઈ ગયો છે. અને બીજા આપણા ડિસ્ટ્રીબ્યુટરોની લાગણી એવી હતી કે સાહેબ એનું પેમેન્ટ અમારા ડેલી નથી જોતું. દુનિયાની એકમાત્ર કંપની એવી છે જેમાં ડિસ્ટ્રીબ્યુટરો એવું કહે છે કે ભાઈ અમારે ડેલી પેમેન્ટ નથી જોતું, સાહેબ મંથલી આપજો, પર્ટિક્યુલર રીપર્ચેસ માટે. મેં એમને ના પાડી, ભરતભાઈને બધા, મેં ના સાહેબ ડેલી જ આપીએ આપણે. કે ના સાહેબ એનું કારણ છે કે લીડર છે ને માર્કેટમાં ફરતો હોય ને ત્યારે ડેલી પેમેન્ટ આવે ને ડેલી યુઝ કરી નાખે. પણ સાહેબ 30 દિવસે એક પેમેન્ટ એવું રાખો રીપર્ચેસનું કે જે અમારી બચત થાય. 30મા દિવસે જ્યારે અમારું પેઆઉટ બને તો એ પૂરેપૂરું અમારી બચત થાય ને અમે ઘેર કંઈક બચાઈને અમે આપી શકીએ. તો એ હેતુથી રીપર્ચેસ પ્લાનનું ક્લોઝિંગ આપણે દર મહિનાની છેલ્લી તારીખે થશે અને એનું પેમેન્ટ પહેલી તારીખે બધાને મળશે. અને રીપર્ચેસ પ્લાન સેમ ટુ સેમ એક્ટિવેશન પ્લાન જેવો જ છે. તમે એમાં સેમ આ જ રીતે કામ કરીને તમે કરી શકો છો. ખાલી એમાં શું છે કે તમે ડિસ્ટ્રીબ્યુટર થઈ ગયા પછી તમને એ પ્રોડક્ટ ડીપી ભાવે મળે છે, મીન્સ કે સસ્તી મળે છે, બરાબર? તો આપણે એક્ટિવેશન પ્લાનની સાથે સાથે રીપર્ચેસ પ્લાનને બી આપણે જોડે જોડે પ્રમોટ કરવાનો છે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ.